હવામાન નિષ્ણાંતે શું આગાહી કરી છે? ઝોન વાઇઝ વાત કરીએ તો મહિનો 4 મહિના હોય છે, ચોમાસાના 4 મહિના, જેની ચાતક નજરે આપણે રાહ પણ જોતા હોય છે. તો જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ, સામાન્યથી ઓછો વરસાદ જૂનમાં, આ સાથે જુલાઈમાં ઓછો વરસાદ, ઓગસ્ટમાં સામાન્ય વરસાદ અને સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદ. સૌરાષ્ટ્રની વાત કરીએ, જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં થશે અને આ સાથે વાત કરીએ સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, સામાન્ય ઓછો, સામાન્યથી વધુ અને સામાન્યથી વધુ. એટલે શરૂઆતના 2 મહિના તો ખાસ સાચવવું પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 23 જૂનની આસપાસ આવશે. આ તારીખ ચિંતા વધારનારી છે, કારણ કે સામાન્ય રીતે ગુજરાત માટે કહેવાય છે કે 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે અને એવા પણ દિવસો આપણે જોયા છે કે વહેલું ચોમાસું આવી ગયું હોય, પરંતુ આ વખતે મોડું ચોમાસું છે, એટલે કે જૂનના અંતમાં છે. અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં પણ 28 જૂનની આસપાસ, એટલે કે જૂનના અંતમાં આ ચોમાસું બેસવાનું છે. ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો 1 જુલાઈ, એટલે કે જૂન આખો કદાચ કોરો જાય ઉત્તર ગુજરાત માટે, તેવા એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે. આ સાથે જૂનથી સપ્ટેમ્બરનો આ ચિતાર પણ અમે આપને જણાવી રહ્યા છે. અથિયા શેટ્ટીનું પૂર્વાનુમાન કયા પ્રકારનું છે? ઝોન વાઇઝ વરસાદનું આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સામાન્ય જે વરસાદ છે તે 96 થી 114% અને સામાન્યથી ઓછો વરસાદ એટલે 80 થી 95%. આ જે વિસ્તારો પણ છે, આપ જોઈ શકો છો કે ક્યાં ઓછો વરસાદ થઈ શકે છે, ક્યાં વરસાદ વધુ થઈ શકે છે. પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત છે, આ વિસ્તાર એવો છે જેને આ વખતે ખાસ સાચવવું પડશે. અને ગ્રીન કલર જે આપ જોઈ શકો છો તે સામાન્ય વરસાદ અહીંયા થઈ શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, બોટાદ, દ્વારકામાં યલો એલર્ટ. 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાયું. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા. 0.9 किलोमीटर अब आप मीन सी लेवल के ऊपर स्थित है और एक साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम मध्य प्रदेश के ऊपर स्थित है, जो एक्सटेंड है 1.5 किलोमीटर ऊंचाई तक. और एक साइशर है अभी साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तर पाकिस्तान और आसपास क्षेत्र में एट 3.1 किलोमीटर ऊंचाई में. और अभी जो पवन का दिशा है, पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है. अभी 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीट वेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक. સમાચારમાં આગળ વધીએ. સુરત સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં ગરમીના કારણે એક યુવકના મોતના મામલે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જે બાદ હકીકત સ્પષ્ટ થશે. ત્યારે શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યા છે. રસ્તા પર રહેતા અંદાજે 1500 લોકોને સેન્ટર હોમ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી. તે સાથે જ હીટવેવથી અસરગ્રસ્ત લોકોની સારવાર માટે નજીકની અર્બન અને સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડ તેમજ ખાસ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. તંત્ર દ્વારા લોકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી. બીજી તરફ ટ્રાફિક પોલીસ સાથે ખાસ બેઠક યોજી બપોરના સમયે સિગ્નલો બંધ રાખવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી વચ્ચે જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે સુરતમાં હીટવેવના સ્ટ્રોકથી એક યુવકનું મોત થયું છે. જો કે આ સમગ્ર ઘટના બાદ તંત્ર કામગીરીમાં જોતરાયું છે. આપણી સાથે આરોગ્ય કમિશનર પ્રદીપ ઉમરીગર છે. આપણે સીધા વાત કરીએ. સાહેબ, એક યુવકના મોતની વાત સામે આવી રહી છે. શું છે આખી મામલો અને કયા પ્રકારે આગામી દિવસમાં હીટવેવને લઈને કામગીરી? અત્યારે જે આપ વાત કરી રહ્યા છે એ સિવિલ હોસ્પિટલમાં બ્રોડ ડેડ પેશન્ટ હતું અને સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ એનું પીએમ કર્યા બાદ એનું મોતનું કારણ જાણી શકાશે. પણ હા, ચોક્કસ અત્યારે જે આગાહી છે અને એના કારણે જે લોકો બહાર
બેસતા હશે અથવા જેની પાસે શેલ્ટર નહીં હશે તેવા લોકો, અથવા તો જે લોકો બપોરના સમયે બહાર કામ કરતા હશે, લેબર વર્ક કરતા હશે, એ તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. અને એના માટે સુરત કોર્પોરેશનના કમિશનર સાહેબ દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે આટલા પ્રિકોશન લેવાના છે, જેમાં હું આજે ચોક્કસ કહીશ કે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે, લીંબુ શરબત પીવાનું છે, સાથે જરૂર વગર જો વૃદ્ધ હોય અથવા પ્રેગ્નન્ટ લેડી હોય અથવા બાળક હોય તો એ લોકોએ 2 થી 4ના સમયમાં બહાર જવાનું નથી. પરંતુ ચોક્કસ જો હીટના લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા પોતાના ક્લિનિશિયનનો સંપર્ક કરવાનો. બિલકુલ, આ હતા પ્રદીપ ઉમરીગર, આરોગ્ય કમિશનર. તેમનું સીધું કહેવું છે કે આગામી હજુ પણ 2 થી 3 દિવસ હીટવેવની જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે તંત્ર દ્વારા અનેક ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે. બપોરના સમયે ન નીકળવું, નજીકની હોસ્પિટલોમાં જો કદાચ કંઈ ગરમીને લઈને થાય તો તેને લઈને વોર્ડ બનાવવામાં આવ્યા છે, બેડ તૈયાર રાખવામાં આવ્યા છે અને જે પ્રકારની ગાઈડલાઈન છે તેનું પાલન લોકોને કરવાની અપીલ પણ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ડાંગ જિલ્લામાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. વઘઈમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં કાળઝાળ ગરમીનો અહેસાસ છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ડાંગમાં હીટવેવની અસરના કારણે લોકોમાં ભારે અકળામણ થઈ રહી છે. અને મહત્વના સમાચાર, નીટની પરીક્ષા રદ થતા સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. 22 લાખ પરીક્ષાર્થીઓ જે માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેને સમજવાની જરૂર છે. સરકાર આ બાબતે જરાય ગંભીર જણાતી નથી. કેન્દ્રની ભાજપ સરકારના કાર્યકાળમાં 4 વાર પેપર લીકની ઘટનાઓ બની છે. તેમ છતાં કોઈ કડક કાર્યવાહી નથી થઈ. આકરા સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, સરકાર પેપર લીકના આરોપીઓના વરઘોડા કેમ નથી કાઢતી, આરોપીઓના ઘર પર બુલડોઝર કેમ નથી ફેરવવામાં આવતું, આવા અનેક સવાલ કર્યા. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી. નીટની પરીક્ષા રદ થવાથી અમદાવાદમાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી દિવસ રાત એક કરીને ડોક્ટર બનવાનું સપનું સેવતા વિદ્યાર્થીઓની આકરી મહેનત પર જાણે પાણી ફરી વળ્યું છે. ફરી નીટની પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફરી લેવાનારી પરીક્ષામાં પારદર્શિકતા જળવાશે? વારંવાર થતી ગેરરીતિથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્રણ મહિના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ કે જેઓ 2 વર્ષથી મહેનત કરતા હતા, જે નીટની પરીક્ષાને લઈને તેઓએ જે મહેનત કરી હતી ને તેના પર પાણી ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં હવે નિરાશા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, પહેલાં તેઓ પાસેથી જાણીશું. શું નામ છે તમારું અને કેવી તૈયારી કરી હતી નીટને લઈને? મારું નામ શ્રેયા છે અને અમે લોકો 2 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટમાં નીટ માટે મહેનત કરી રહ્યા હતા. ટીચર્સને એ બધાને બી બહુ અમારા પાછળ એમનું ટાઈમ આપ્યું છે, એફર્ટ્સ આપ્યા છે. સૌથી ટફ પાર્ટ કોઈ બી એક્ઝામ ફરીથી આપવી, જે ઓલરેડી આપી ચૂક્યા છીએ અમે લોકો. બસ કોઈ બી વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. અને અમે બધા ઇન્સ્ટિટ્યૂટમાં 2 વર્ષથી તૈયારી કરીએ છીએ નીટની, અને મારા હિસાબે જે વસ્તુ 1 વર્ષ પહેલાં થઈ ગયેલી છે પાછી ના થવી જોઈએ, કેમ કે એ લોકોએ કીધું હતું કે વધારે સિક્યોરિટી છે ને અમે લોકો વધારે શું કહેવાય ઓફિશિયલ સાથે અમે આ એક્ઝામ કન્ડક્ટ કરીશું, બટ એ પાછું એવું ના થયું. એટલે એ હિસાબથી બધાને બહુ દુઃખ થાય છે કે અમે લોકોએ આટલી મહેનત કરી હતી, પ્રેક્ટિસ કરી હતી ટ્યુશન્સમાં બી, અને જે રિઝલ્ટ અમને જોઈતું હતું એ હવે પાછું જે રીનીટ થશે એમાં શાયદથી ના આવે. નવી વસ્તુ નથી પેપર લીક થવી. ઇન્ડિયામાં કે ગુજરાતમાં પેપર લીક થવું આપણા માટે બહુ કોમન વસ્તુ બની ગઈ છે, બિકોઝ આપણે આ વસ્તુને કોઈ દિવસ સિરિયસલી લીધી જ નથી. સજા કરવાની તો વાત દૂર રહી કે આપણે એ લોકોને ખાલી કાગળ પર સજા કરીએ છીએ. આપણે કોઈ એવા ઠોસ કદમ નથી ઉઠાવતા કે જેના કારણે લોકોને ડર લાગે આવો ક્રાઇમ કરતા. કે જેઓ આ પેપર લીક પાછળ લાગેલા હોય અને તેઓના કારણે આ 22 થી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ. સમાચાર વડોદરામાંથી. ગોત્રીમાં એમજીવીસીએલ કચેરીએ સ્થાનિકોનું હલ્લાબોલ. ભર ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન થઈ ગઈ છે.
આક્રોશિત સ્થાનિકોએ અડધી રાત્રે MGVCL કચેરી ગજવી. રોષે ભરાયેલા રહીશો MGVCL કચેરીમાં જ પથારી કરીને સૂઈ ગયા. ગોત્રીના કુંભારવાળા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ મેન્ટેનન્સના નામે કલાકોના વીજ કાપ સામે ગોત્રીના રહીશોએ આંદોલન છેડ્યું. ગરમીમાં શેકાતા લોકોનો પિત્તો ગયો છે. MGVCLના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના રહીશોના આક્ષેપ. કચેરીના કમ્પાઉન્ડમાં જ રાત વિતાવી વિરોધ નોંધાવ્યો. કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી. સમાચારમાં વાત કરીએ આગળ તો હિંમતનગરના લક્ષ્મીપુરા ગામમાં UGVCLની બેદરકારીના કારણે ભાઈ બહેન